સાગરભાઈ રાઠોડ બોલો. હા દેવીપુર કનુભાઈ બોલો પરમાર. કોણ બોલો? દેવીપુર કનુભાઈ પરમાર બોલો. બોલો બોલો કનુભાઈ પરમાર. શું ભાઈ આ દેવીપુર નો ઠેકો રાખ્યો ને તમે કઈ? કેમ? આ બધું તમે બલિ પ્રથા બંધ કરાવી ને દેવી અંધશ્રદ્ધા બંધ કરાવી ને આમ અમારી બેન દીકરી વિશે તમે બોલો. હા તમારી બેન દીકરી વિશે હું બોલ્યો હું? આની અંદર બોલો છો ને બેન દીકરીઓને અમારે વળી દંડ કરે છે ને ઓલું કરે છે. તમારું ગામ કયું ભાઈ? મારું ગામ સાવરકુંડલા. સાવરકુંડલા કનુભાઈ. હા બરોબર. પરમાર કનુભાઈ. દેવી પૂજક સમાજ માંથી. હા દેવીપુર સમાજનો પ્રમુખ છે સૌ અમરેલી જિલ્લાનો. સરસ સરસ બરોબર છે. હા બોલો. તમારા જે વિડિયા જે તમારી હારે જે વિરોધ કરતા એનો કરો તમે તારે. હા અમને કઈ વાંધો જ નથી એમાં. બરોબર. કારણ કે એને એવો ઈ અમિત રાજી ને રામજી ને દીપક ને કરણ સાથળિયા ને તો ધંધો છે એનો. બરોબર. અને દેવપૂજક સમાજ આખો સમાજ કોઈ કાંઈ વિડિયા બનાવતું નથી, એનો ધંધો હવની રીતે કરે. મારી વાત સાંભળો તમે. હા તમને તકલીફ ક્યાં પડી મને કયો એટલે હું કહું. ના તમારે અમારા સમાજનું શું કરવા તમારે, પણ બલી અમારે કરવી ન કરવી અમારે કરવાની. એ મારી વાત સાંભળો. કરવી ન કરવી એ વાત સાઈડમાં મૂકી દો તમે. બલી કરીને તો તકલીફ પડે. ના ના એ તકલીફ અમને પડવાની, તમને પણ એ તમને તકલીફ, જો મારી વાત સાંભળો. અમને પડે એમાં તમને તકલીફ શું? તમને મને જો મને તમે ઉભા રહો. તમારી દીકરી છે, હા તમારી દીકરીની મરજી વિરુદ્ધ નું કામ કરશો તમે અને મને ફોન કરશે. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો કનુભાઈ. તમે ભલે પ્રમુખ છો, મને ખબર છે તમે પ્રમુખ છો. તમે હું કયા તમે એટલે બધા આમ હરેરી ગયા છો. તમને હું મુદ્દો શું છે તમારો ભાર ઉતાર નાખો પેલા. અમે આ સમાજ અમે કોઈ રાજકારણમાં ચૂંટણીમાં કે અમે ક્યાંય ઝંપલાવવા માંગતા નથી. અમે ક્યાં રાજકારણ? હું રાજકારણ છું એમ નથી. હું તમને જે વાત હું સામાજિક કાર્યકર છું, સમાજ આગેવાન છું, 18 વર્ષનું કામ કરું છું. તમારી દીકરીને તકલીફ પડી હોય, તમારી દીકરી એમ કે મારી મરજી વિરુદ્ધનું કામ થાય છે. ના ના એમાં અમે સહમત છીએ. ઈ અમારી દીકરીને કાંઈ તકલીફ પડે ને તો અમે એના સહમત છીએ. અમે તકલીફ પડતી હોય તો અમે એના પરેશાન સોલ્વ કરીએ. એવું થોડું તમારી કીધે ન થાય તો મારી પાસે આવતો હોય ને પ્રશ્ન. ના એવું ન હોય કનુભાઈ. એ કઈ તમે વસ્તુ ન કહી. અમારા સમાજની દીકરી તમારી પાસે આવે તો તમે કરી દો. અમારા સમાજનું એવું થોડું છે. હું તમને શું કહું, મારી વાત સાંભળો કનુભાઈ. તમે સાંભળો. તમે એ વાત કરો છો ને તમારી ભૂલ પડે છે. તમે હજી આ જાતિની વાત કરો છો. તમારી જાતિ તમારા સમાજમાં રાખો, તમે અમારા સમાજને અમે રાખીએ. એ વાત તમે રાખો. હું 18 વર્ષને માનવા વાળો માણસ છું. તમારી જેમ હું એક સિંગલ એક વર્ષને માનવા વાળો માણસ નથી. અમે હાવ પસાદ વર્ગના માણસો. પસાદ એટલે બધાય પસાદ છીએ. આપણે કોઈ આગળ નથી, સમજી લેજો. હું કઈ કરોડપતિ નથી. અમે કોઈ કરોડપતિ નથી. આપણે પસાદ જ છીએ બધાય. તમે એમ ન કહેતા કનુભાઈ. હું એમ કહું કે તમારા સમાજની અંદર તમારી દીકરી છે XYZ, તમે ઓળખતા નથી. તમારા સમાજની અંદર બીજા કોઈ દેવપૂજક ભાઈ છે, એ મારી પાસે આવે છે કે ભાઈ મારી મરજી વિરુદ્ધ નું કામ થાય છે સાગરભાઈ, મને અહીંથી બચાવી લો. તમે છે ને જરાક ઊંડા રહસ્યમાં ઉતરો. એટલે ઊંડા રહસ્યમાં ઉતરીને તમારે શું નીકળ્યા એટલે દીકરી વિરુદ્ધ નું કામ કરવાનું છે ટૂંકમાં, એવું છે ને? તમને હું કહું ને એ તમે એક મારું માનો. તમે આનું ઊંડાણ પૂર્વક તપાસ કરવી આપણે. હા પછી આપણે જોવું કે આ ભાઈ નું જે તમારી પાસે આવ્યો હોય એનું અમારા સમાજમાં કેટલું વેલ્યુ છે, કે એ અમારા સમાજમાં કેટલો માણસ સારો છે. એ તમારા સમાજના આગેવાનો છે ને તમે કહો છો, અમે નથી કહેતા. ના ના, એ તમારે તપાસ કરવાની જરૂર છે. નકર અમે આગેવાનો અમને મૂક્યા છે, અમે પ્રશ્નના સોલ્વ કરીએ છીએ. કનુભાઈ હું એમ કહું તમારા સમાજના ઈવડા જે આગેવાનો છે ને એના બધાને મેં પડદાફાશ કર્યા છે. એને તમે એક તો ભાઈ એની જે આગેવાનો છે ને એને તમે પેલા ઈ ખરાઈ કરો કે એની પાસે હું આધાર પુરાવા શું છે ઈ તપાસ કરો. પણ ઈ લઈને છોટી પડ્યા છે બધા કે અમે આગેવાન છીએ. અમે પછી હું તમને જે ખરાઈ કરીને હું તમને કહું કે એની વાહે પબ્લિક કેટલું ભેળું થાય ઈ તપાસ કરાવો. ઈ પણ ઈ તમારે જોવાનું બધું. ઈ છોટી પડ્યા એક ધારા કે દેવી પૂજક આમ. એટલે હું એમ કહું છું સાગરભાઈ, હું કહું ઈ એની એવી હેસિયત નથી ધરાવતા 25 માણા ભેળા કરે. પણ એ તો મને ખબર જ છે. એ અચિત વગરના છે બધા, એટલે તો વિનર કરે. હવે કનુભાઈ મારી વાત સાંભળો. હું એમ કહું બલિ પ્રથાની તમે વાત કરતા હતા ને, તમને જે આ વસ્તુ અમારામાં કેવું છે ભાઈ, જો થોડુંક શિક્ષણ વધશે ને એટલે તો 50% વહી ગઈ છે. બસ એમ મારું કહેવાનું, બીજું કઈ નથી કહેતો. 50% જે સમજવા મળ્યા છે એટલે એ બલિ પ્રથા બંધ થઈ ગઈ. બરોબર. શિક્ષણ ને રૂલે જે શિક્ષણ ને પંથે પડી ગયા છે ને, ઈ બધું ઓટોમેટિક શિક્ષણ વધશે એટલે ઓટોમેટિક વયું જવાનું છે. બરોબર. હાલો બલિ પ્રથા વહી ગઈ. પછી તમે જે દીકરી બધું દીકરી શોખી કરવાનું કયો છો કનુભાઈ?
કે દીકરી મારી વાત સાંભળો, દીકરીની મરજી વિરોધનું કામ થઈ ને. હું તમને એક વાત કરું, તમે મારી એક પ્રશ્ન મારે તમારા સમાજનો વિરોધી નથી હું, તમે આખી વાત સમજો છો કનુભાઈ? હું તમારી વાત તમે વાત કરો ને હું સમજુ છું. હા, બાકી તમે પ્રમુખ ક્યારે બન્યા તમે સમજતા હો તો બનો ને તમે. હવે આ સમાજ છે ને, જો આ સમાજમાં હવે અમારી દીકરીઓ હરવા મળ્યું ફરવા મળ્યું, હવે ડ્રેસ પહેરે છે, ફટ મીડિયું પહેરે છે, હવે ફોર વ્હીલ હાકે છે, ટુ વ્હીલ હાકે છે, ધંધા. પણ એ ધંધા મારી વાત સાંભળો, ભાઈ તમે તમારી દીકરીઓ પીએસઆઈ અધિકારી બને અને સાહેબ બને, કલેક્ટર બને, મામલતદાર બને, રાજકારણમાં તમારી દીકરીઓ ધારાસભ્ય બને તો તમને શું વાંધો? કાઈ નહીં, અમે એમાં ખુશી છે. હા તો ભાઈ ઈ દીકરી કઈ થોડી ભાઈ બાપા સોખી થવાની છે? આ બધું છે ને, આ અંધશ્રદ્ધા ને આ બધું છે ને. એટલે હું સમાજ સુધારક માણસ છું ભાઈ, હું કઈ તમારા સમાજનો વિરોધી નથી. અને તમારા સમાજના સોટી પીડ્યા છે ને ભાઈ, બે ત્રણ આગેવાનો જે છે ને ગેલ સોજ્યા. મારો નંબર તમે સેવ કરી લ્યો. હા, કાંતિભાઈ વાળા મારી બાજુમાં રહે છે. બરોબર, સાચી વાત છે. પણ અમારી વાત સાંભળો તમે. હવે તમારા સમાજની અંદર મારો જે વિરોધ છે ને એ તમને બતાવું. તમે એમ કહો ને કે મારા સમાજની અંદર હું તમારા સમાજમાં હું ખોટું કરું છું કે હાચું, તમે મને જવાબ દેજો. તમે એક દેવી પૂજક આગેવાન છો ને, તમે પ્રમુખ છો ને નાતના. પ્રમુખ છો. હવે જો હું તમને કહું, બલિ પ્રથા, મારી વાત તમે સાંભળો, મારે બીજું કઈ સાંભળો. બલિ પ્રથા હું કહું છું તમને, બલિ પ્રથાની અંદર મેં તમને હું ખોટું કીધું તમારા સમાજને? હું બધી તમારો પ્રશ્ન આખો સમજુ છું. પછી તમારી દીકરીને સોખી કરવાની વાત કરો છો તમે. હવે દીકરી શારીરિક સંબંધ માંજો, 18-19 વર્ષની દીકરી થઈ, એને પ્રેમ થઈ ગયો, એને શારીરિક સંબંધ માંજો, તો એને જાહેરમાં લાવવાનું તમારે? હવે આ વસ્તુ શું છે, જો અત્યારે આ યુગ એવો છે, આ યુગમાં અત્યારે દીકરી દીકરો હગાઈ કરીએ ને પેલા દીકરી દીકરાને જોવા મોકલી છે. હા, બરોબર છે. ઈ જોવે છે, જાણે છે, તે પછી અત્યારે દીકરીનું દીકરાનું હાલે છે, એની થકી હગાઈ થાય છે. પણ ઈ તો વાત છે. આ બધું અમારામાં આ પ્રથા હાલી આવે છે, અમે આનું શિક્ષણ દઈએ છીએ. હા, પણ એ શિક્ષણ તમે લીધું ને તમે આગેવાન થવો, તમને ખ્યાલ છે તો એ ને, તમે કાંતિભાઈ વાળા જેવા તમે મોટા કાર્યકરો, આગેવાનો, સમાજના નેતાઓ જે છે એની પાસે ઉભા રહ્યા ત્યારે તમને આવી માહિતી મળી ને બધી, કે હકીકતમાં આ વસ્તુ હોય. હવે તમને હું એક પ્રશ્ન કરું, 1 મિનિટ જ. સારા માણા ભેળા તો બેહી, તો સંગત સારી આવે કે બીજી આવે? સંગત સારી આવે. સાધુ ભેળા બેહો, તો સત્સંગ વધે. સત્સંગ વધે. હા, બાવા ભેગા બેહો તો ભેખ મંગવે બાવા. આ બધું આ વસ્તુ એવી છે. મારી વાત સાંભળો, હવે હું તમને એ કહું છું કે તમારા નાનપણથી, મારી વાત સાંભળો, કે આપણે ગઢિયા છે, બધા વડીલો છે, બરોબર? હવે આપણી દીકરીને, તમારી દીકરીને કે મારી દીકરી, હાલો સામે આ પાડી દીધી, પછી દીકરી મોટી થઈ, હવે 5 વર્ષની દીકરીને તમે આ પાડી ગયો નાનપણમાં, તો પછી એ દીકરીને તમે આ પાડી, પછી મોટી થઈ, અધિકારી પીએસઆઈ કલેક્ટર બની, અને પછી એમ કે ભાઈ મને તમે બાપા આ પાડી હતી ને, એ છોકરો મને મંજૂર નથી, કેમ કે છોકરો આવળી લાઈન નો છે, બરોબર? અને હું જ્યાં એક નોકરી કરું છું ને, ત્યાં મારે કલેક્ટર કે ગમે એ જમાદાર સાહેબ છે, પોલીસમાં છે કે અધિકારી. મારી વાત તો સાંભળો, તમે પૂરી વાત સાંભળજો, પછી વાત કરજો કનુભાઈ. પછી ઈ છોકરી એમ કે તો તમે એમ કહો કે દેવીનો દંડ ભરવો પડે, તો એ વસ્તુ યોગ્ય થોડી છે? આ છે ને, મેં તમને પેલા ચોખવટ વાત કરી. અજ્ઞાનતા છે, એટલે જો અમારામાં ડોક્ટર છે. હા, હોય જ ને ભાઈ, હું કામ ન હોય? પછી અમારામાં જે એરોપ્લેન ના પાયલોટ, પછી કલેક્ટર, અમારે પીપી પટણી ના દીકરા કલેક્ટર છે, પીપી પટણી પોતે કલેક્ટર હતા. આ થોડું શિક્ષણ વધશે એટલે આ વધી જાય. અને જે આ હાવ અડબુદ્ધિ ના જે છે ને, આ ઈ બધું જે વસ્તુ કરે છે એ કરે, એને અમે સમાજ સુધાર અને આની મીટિંગો બોલાવી છે, આને અમે સમાજ એ કરવાની જરૂર છે. હવે મારા વિરોધમાં પડવાની શું જરૂર? હું તમારા સમાજમાં સુધારો લાવું છું કે હું કઈ નબળો છું? તમારા સમાજની અંદર હું હાનિકારક છું કે સારો છું? એ તમે વિચાર કરો, ઊંડાણપૂર્વક તપાસ કરો. હું તમને હું કહું છું, તમે જે કરો એ મારી જેવો માણસ હોય ને, એ હું માન્ય કરું. સપોર્ટ કરે કે બીજું કઈ કરે? હું માન્ય કરું સૌ. હા, બરોબર છે. એમ દેવી પૂજક સમાજના તમે પ્રમુખ છો, આખા સમાજના નાયતના પ્રમુખ છો, તમે માન્ય કરો, તો પછી આવડા 3 ફજાના લોકા હું કામ જટિયાળા દોડતા છે? તમને એક વાત કરું. પેલા તમે એની ઊંડાણ, મેં તમને પેલા એક વાત કરી, મેં એના ઇતિહાસો જોયા વડીલ, મારી વાત સાંભળો, મેં એના ઇતિહાસો જોઈ લીધા છે, એમાં કાંઈ નથી. ઊંડાણ પૂર્વક તમે તપાસ કરો કે પ્રમુખ સ્થાનના આપણી માહે કાક આગળ હોવો જોઈએ. હા, બરોબર છે. પછી સમાજ આપણને સાહવો જોવે. હા, બરોબર છે. તમને ખ્યાલ હોય તો સાવરકુંડલા બાયપાસ, આપણે અમરેલી બાયપાસે મેં આયોજન એક કર્યું હતું. કેટલા 50,000 માણસ હતું. હા, બરોબર છે. હવે મારી વાત સાંભળો કનુભાઈ, બધા સમાજ સુધારવાના બધા. ઈ તમે, હું એમ કહું છું, તમે શિક્ષણ આપો બાળકોને, તો આમાંથી બહાર નીકળે. અને મેં દીકરી સોખી કરવાનું કીધું, ઈ મેં ક્યાં ખોટું કીધું છે?
અને બી તમારી પરંપરા છે, હવે ઈ આપણે બાપ દાદાની પરંપરા છે તો ઈ આપણે તોડી નાખવી જોઈએ. ખોટે ખોટું હું કામ આપણે નુકસાનકારક છે વસ્તુ. જો આ વસ્તુ સમાજને ખબર છે, તમને ખબર છે, અમે અનામત માંગીએ છીએ, અનામત હારું અમે ઝઝુમીએ છીએ. મારી વાત આપણો અનામત વસ્તુ છે ને, જો તમને કહું આપણે બાબા સાહેબે સંવિધાન થકી મળેલી જ છે. તમે વસ્તુ એક માનો કે તમારા સરપંચમાં તમે ઉભા રહી શકો તો જનરલ સીટમાં તમે ભરી શકો, અનામતમાં તમે ભરી શકો. ભરી એક કે આની અમારી અનામત નથી છે નહીં, જે અમારે અનામત નથી એટલે અમે એની ઝઝુમીએ છીએ. અમે ગામડે ગામડે રથ લઈને ફેર્યા હતા. હા છે ને પછી અમારે 27% અનામત અમને છે ને, એમાંથી કેટેગરી ભાગ પાડી અને અમને 11% જ આપે. બરોબર. આ માટે અમે આંદોલન કરીએ છીએ, બસુ લઈને જઈએ છીએ. પણ એ તો તમને બાબા સાહેબના સંવિધાન થકી અધિકાર મળેલો છે ને, તમે આંદોલન કરો એમ. હા એ તો આપણે બધાને હવે ત્યાં કોઈ માતાજીનું તમે એમ કહો કે ભાઈ મેં આ 3 વસ્તુ હું તમારા સમાજના હું સુધારા માંગુ છું, બરોબર. એક, તમે જે દીકરી મરજી વિરુદ્ધનું કામ કરો છો, નાનપણમાં દીધી હોય મોટી થાય પછી દીકરી ના પડે તમે મરજી કરો વિરુદ્ધનું કામ છું ઈ. બીજું, તમે દીકરી સોખી કરવાનું છો ઈ. અને ત્રીજું બલી પ્રથા. આ 3 વસ્તુ હું તમને કાઢવાનું કહું છું તો એમાં મારો ક્યાં ગુનો છે? આ બધું છે ને, હા, કેટલા વર્ષ છે? આ 10 કે 15 વર્ષ હાલવાનું છે. બસ પૂરું થઈ જવાનું. પછી આનો દાયકો પૂરો થાય એટલે ઈ ઓટોમેટિક હવને પરિણામ નહીં પડે. હા, કાલે જ તમારા સમાજનો એક વ્યક્તિનો ફોન આવ્યો મારામાં, બરોબર, પમદી. મને શું કીધું, મને કહે કે ભાઈ અમે તો બોકડો કાપશું. મને કહે કે અમારી દીકરીને, મેં કીધું તમારી દીકરી પીએસઆઈ અધિકારી બને તમને શું વાંધો? જે અત્યારે હું વિડીયો જોતો તો સારોલિયા ભાઈ બોલે એનો નંબર મેં નાખ્યો છે એટલે મેં તને સમાજ જવાબ દે. તું કેવો પાછો એ એમ કે અમારા સમાજની દીકરી તમને નો દે, તમારા સમાજની અમે નો લાવી. એટલે એવું કઈ તો જાતિવાદી માણસ થઈ ગયો કેવાય ને. પછી જો આ લોકો હવે છે ને, ધીરે ધીરે ભાદર ડેમે જયારે મોરારજી બાપુ સ્પેશિયલ અમારી સપ્તાહ કરી ને, તે પછી અમારામાં સુધારો છે. સંવિધાન થકી તમને દેવી પૂજક નામ તમને મળેલું છે, એનો ઉપયોગ કરવાનું કીધું ને મોરારજી બાપુએ. હા, એટલે આ વસ્તુ શું છે મારી કહેવાનું એમ છે કે આ જે તમે કરો ને, જે અળબુદ્ધિના માણસો હોય તમને ફોન કરે છે, પછી તમે ઈ બે એકાબીજા ફોનમાં હળદૂત થાવ. હા, બરોબર છે. અને આ મામલો મેદાને વધે. એટલે મારું એમ કહેવાનું છે કે આ સમાજ જે છે ને, 10 વર્ષ છે, દાદુ દાયકો નથી. 10 વર્ષમાં સમાજ સુધારા. એ જ હું કહું છું કે અત્યારે હું જાગ્યો છું તમારા સમાજને, હું આ તમારા સમાજના આગેવાનો હું મરી ગયા છે નથી એકે ઓલા કરતા, એને ભાન મગજ નથી. પણ તમે અત્યારે તમારા સમાજના પ્રમુખ છો, તમે મને અભિનંદન પાઠવું અત્યારે કે સાગરભાઈ તમે આ અમારા સમાજમાં સુધારો કરો છો, એ સારી વાત. ચાલો, હું કઈ તમારા સમાજનો કઈ એવું નથી કે હું નેતા બની ગયો. હું 18 વર્ષનું કામ કરું. તમને એક વાત કરી, જે વિડિયા બનાવે છે, અમારા સમાજના 4 જાગ્યા છે. ઈ સિવાય કોઈ નથી. 4 જ જણા છે અમારામાં. પેલા એની ઊંડાણપૂર્વક તમે તપાસ કરી લો. કરી દાદા મેં તપાસ, એમાં કાંઈ નથી. મેં વિડિયો વાયરલ કરેલા છે. પછી આ લોકોને અમે જો કાલે જ દીપક ચુડાસમાને મારે ઘેરે બોલાવીને મેં કીધું હતું કે એને બેસાડીને કીધું હતું કે ભાઈ આ વિરોધ રહેવા દે. બરોબર. સમાજને ટાર્ગેટ કરવો રહેવા દે, સમાજને ખુલ્લો પાડવો રહેવા દે. બરોબર છે. સમાજ જે કરે ઈ એને ઢાંકી જો, તમે એને બહાર કાઢો. હું એ જ કહું છું દાદા, હવે તમે વિચાર કરો, દીકરી તમે સોખી કરો અને 500 જણા ભેગા કરો, તમે વિચાર કરો કેટલું ભૂંડું થાય કે ઓલી દીકરી તો ઓલા ફલાણા ભાઈ ની યાર આમ કર્યું, એ ભાઈ જોવો તમે આમ કર્યું તેમ કર્યું. તમારા પાસે દેવી પૂજક સમાજના લોકો જાપે વાતો કરે, જાપે ઝાલકું નાખે કે ભાઈ તમારી મને મોકો મળ્યો છે વાત કરવાનો. જો રૂપસિંહભાઈ ભરબડિયા છે, એ કોઈ દી એનો વિડીયો કે એને તમારી જો કોઈ દી વિરોધનો વિડીયો નહીં હોય. રમેશભાઈ કુવરિયા છે, કંસ મુંદ્રા, બરોબર, એનો વિડીયો નહીં હોય. બરોબર. તમારા સમાજના આગેવાનો છે બધાય? હા, ઈ મારા આગેવાનો છે. પછી મારું ધ્યાન ન હોય બાજુ એવું બધું હોય. હા, મારો વિડીયો નહીં હોય. આ અમે લાખો પબ્લિક ભેળી કરીએ છીએ, લાખો અમે સુધારાની વાતો કરીએ છીએ, શિક્ષણની વાતો કરીએ છીએ, માંગણી મૂકીએ છીએ. હું અમારે લાલારામ ભોજવિયા થઈ ગયા, વૃદ્ધા આશ્રમ ચલાવે છે. હા, બરોબર છે. એનો વિડીયો ક્યાંય નહીં. મારી વાત સાંભળો વડીલ કનુભાઈ, તમે એટલા જાગૃત છો, બરોબર. તમારી ઉંમર કેટલી છે વડીલ? મારી 50 છે. હા, તો હવે તમે વડીલ છો, બરોબર. હવે તમે જ મારી યાર અડધૂત કરવા મળો તો પછી તમારે મારે કેવું થાય? ના, મેં તમને સ્ટાર્ટિંગમાં ભાઈ કીધા ને. પણ વાત હું જો મારું કામ કેવું ખબર છે, હું વડીલ કરીને જ બોલાવું ગમે એને, પણ જો જરીકે એવડા છે તો પછી ભેગું ન થાય. અને રહી વાત બાબા સાહેબે તો અધિકાર હવને આપ્યો છે. હા,
તમારી માટે મારી માટે જીવવાની તક બધાને અને ભાઈ હું તો તમારા સમાજની અંદર હેતુ માણસ છું ને આ જે લોકો તમારા જે 2-3 આગેવાનો લઈ સોટી પીડ્યા છે વિડિયા ઉતારવા વિડિયા વાળા કાર્યકરો છે બધા ઈ એટલે ઈ આ વિડિયા ઉતારે ને એને અમારા સમાજ એને નથી ચાહતો નથી બોલાવતો અને ભાઈ મેં તો ઓલાને કાલ ઓલાને ઈ જ કીધું મેં કીધું તું છે ને ભાઈ તું અત્યારે કેદી ચાલુ થાય મેં કહ્યું અત્યારે કરે એટલે અત્યારે ચાલુ ઈ આ બધું અમે એને કાયમ કહીએ છીએ હા કે ભાઈ થોડો ધીરે ધીરે આપણે એક બંધારણ મૂકવું હોય બીડીનું કે માવાનું કોઈ આખા દિના 10 માવા ખાતા હોય તો આખા દિના 5 કરો પણ દાદા ઈ ધીમે ધીમે મૂકી દેવું પડે પણ આ વ્યક્તિ શું કે ખબર છે હવે એમાં તો તમારા સમાજની અંદર ઈ અજ્ઞાતાની વાત છે અજ્ઞાનતાની વાત છે હું કાંઈ કરું તમે મારે ફોન હું કરો છો મારે આગળ કરવો છે મારે હું ફોન કરવો છે હા બરોબર છે મારે એમ મારે આગળ કરવો છે તમને હું ફોન કરવો હા ના હાજી વાત પણ હવે વસ્તુ શું છે ખબર હવે બલિ પ્રથા છે ને જો આપણે ન કરીએ છીએ એનું કારણ છે કે ઈ વસ્તુ જાહેર વસ્તુ આપણે કરીને એટલે ફરિયાદ થાય આપણી માથે પછી દીકરીની વિરુદ્ધની મારી વાત પેલા સાંભળીએ દીકરીની મરજી વિરુદ્ધની વાત કરો તો દીકરી ના પાડતી હોય તમે દઈ ગયો અને દીકરી કદાચ ત્યાંથી ના પાડે પોલીસ સ્ટેશન ગઈ કે મારી પાસે આવી કાર્યકર અમારી જેવા કાર્યકર આવે અને અમે પોલીસ સ્ટેશન પોલીસ પ્રોટેક્શન મંગાવી ત્યાં હાજર થયા તો તમારી શું ત્યાં સમાજના લોકો ઉભા રહે ખરા પછી આજે અમારા સમાજને ખબર નથી 1972 માં 1972 માં આ કાયદો કોંગ્રેસની સરકાર લઈ આવેલી છે બલીનો અમે જાગૃત છીએ એટલે ખ્યાલ છે અમને બરોબર હું આ કોઈ આ સરકારે આવીને કે કોઈ જયંતભાઈ પંડ્યાએ કે આ કઈ કાયદો નથી લઈ આવ્યો એવું નથી મારી વાત સાંભળો અત્યારે હું છે બાબા સાહેબના સંવિધાન થકી જે કાયદો લખેલો છે ને એ અમલમાં આવેલું છે સમજ્યા તમે અમલમાં કાયદો આવેલો છે અમલમાં એટલે વસ્તુ શું છે કે ભાજપ સરકાર જે છે મને સરકાર તો મને હું જે કઈ પાર્ટી પક્ષનો માણસ નથી પણ હું તમને એમ કહું કે જે સત્તા માથે હોય ને એ વ્યક્તિ અમલમાં વસ્તુ ગમે એ લાવી કે ભાઈ આ વસ્તુને ટાર્ગેટ કરો એમ આપણી માટે આપણે કોઈ સરકાર આપણે તમને મને કઈ દેવાની નથી સરકાર સારી છે આપણે કઈ વાંધો નથી મને જો હું કોઈ પાર્ટી પક્ષનો માણસ નથી હું એક સામાજિક કાર્યકર છું અમે પાર્ટી અમે આવડા મોટા કાર્ય કરીએ ને તો પાર્ટી અમે કોઈ જોઈન્ટ કરેલી નથી મારી પાસે અહીંયા પાર્ટી જોઈન્ટ કરવા ટિકિટ મને સામે લઈને દે પણ હું ન લઉં બોલો આપણે શું કરવું છે મને જરૂર નથી હવે હું તમને કહું સરપંચમાં મને કહે તો હું ન ભરી એવું કેમ કે મને એ રસ નથી ભાઈ તમારે મારે સારા કામ કરવા છે અને આપણું નામ ઈ લેવલ ઉપર છે કે આપણે એ કઈ જરૂર ન પડે આપણે પક્ષમાં જવાની જરૂર ન પડે આપણું એટલું નામ છે એટલે કનુભાઈ મારું કહેવાનું છે કે હવે હું એમ કહું છું કે જો આ છે ને માફ કરો અને આ અમારા જો છે ને નો બોલવાના શબ્દ બોલે નો બોલવાના શબ્દ બોલે બોલ્યા કરે અડધું થઈને જો પછી છે ને એની માથે એગ્રોસિટી દાખલ થાય આમાં શું છે કનુભાઈ હું તમારા સમાજનો કોઈ વ્યક્તિ કોઈ દેવી પૂજક સમાજને કોઈ ગેરબંધારણ શબ્દ કોઈ બોલ્યો હોય ને તો હું એની માફી મંગાવું મારામાં તેવડ છે બોલો વાલ્મીકી સમાજને ગેરબંધારણ શબ્દ બોલે તો માફી મંગાવવાનું મારામાં તેવડ છે અને દલિત સમાજને બોલે તો તેવડ છે હું 18 વર્ષનો સાહુકુ માણસ હું એમ કહું છું અને આ લોકો જે છે ને ઈ માત્ર ને માત્ર એવું સમજે છે કે તું મારો વિરોધી છો ના વિરોધ જો અત્યારે આ યુગમાં વિરોધ કોઈનો વિરોધી કોઈ નો અત્યારે માણસ થઈને રહેવાય અત્યારે હું તમારા સમાજને એમ કહું છું કે ભાઈ આપણે બલિ પ્રથાનું એક કાઢી નાખ્યું બરોબર એ કાઢી નાખવાનું છે બીજા નંબરમાં દીકરીની મરજી વિરુદ્ધનું કામ છે એ કાઢી નાખવાનું છે ત્રીજા નંબરની અંદર દીકરી જે શોખી કરો છો ને એ કામ 3 કામ કાઢવાના છે એટલે હું એમ કહું છું સમાજ સુધારો લાવો અને સમાજની અંદર તમે શિક્ષણ મેળવો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ કરાય કે ન કરાય આ વસ્તુ મેં તમને એક પહેલા પ્રશ્ન કર્યો આ વસ્તુ કાઢવા માટે આ વસ્તુ સુધારવા માટે કાઢવા બેસો તમારી ઘરે નહીં નીકળે મારી વાત સાંભળો તમે આગેવાનો છો પણ હું તમારી બાજુમાં ખંભારે ખંભો મેળવીને ઉભો રહું તમને વાંધો શું છે હું કઈ તમે નબળું કરું છું તમારા સમાજ નહીં એમાં કાંઈ તો આપણે કઈ દુશ્મન નથી ભાઈઓ અને મારા સમાજનું કઈ કામ હોય એવું અને મારા સમાજનું ત્યાં તમે મારથી નો ઉપોગણ થતું હોય તમે કરી ગયો તમે મારા શિરોમાન્ય છો ના કાલે તો હજી એક ફાઇલો જ કહેવાય અમે ને ભાઈ શીતલવાળા અમે બધા તમારા દલિત હારે જ હતા દલિત અમારે બેન દીકરી ઓફ થઈ ગઈ ને એમાં એ ભાઈ નરેશભાઈ વાળા અમે બધા હારે એ આંદોલન કરીએ છીએ ને અમે તમારા સમાજ માટે તમે ઉભા છીએ ને અમે અને તમે ઉભા છો ભાઈ ટેકો અમને હારો કર્યો કે તમારા સમાજની અંદર એવું હું સમાજનું માનતો નથી આ તો તમે કહો એટલે સમાજની વાત કરું બાકી હું 18 વર્ષની વાત કરું કોઈ પણ દીકરી તકલીફ પડે તો મને રાતના બારે ફોન કરે તો હું એમ નથી પૂછતો કયા સમાજમાંથી હું એનું કામ કરી દઉં છું હું માત્ર પૂછું હું કામ ખબર કે સાગર રાઠોડ આ સમાજની દીકરીનું કામ કર્યું એટલે 18 વર્ષનું સાગર રાઠોડ કરે છે એ હાટું હું બોલાવું બાકી મારા સમાજ હારે કઈ લેવા દેવા નહીં મારા માણસ હારે લેવા દેવા છે નહીં બરોબર ના કઈ વાંધો નહીં હવે આપણે કનુભાઈ દેવી પૂજક ના સમાજના તમે આગેવાન છો ને પ્રમુખ છો ને
હા આ તમારી આ ડિબેટ આપણે બે ભાઈને ચડાવશું યુટ્યુબમાં, કેમ કે આ કાંઈ વાંધો નહીં, કાંઈ એમાં તકલીફ નથી, આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું. નહીં એટલે હું જે તમે મારી હારે સહમત છો ને એ માટે ચડાવવાનું છે. હું એમાં કાંઈ તો મારું મેં તમારું ખરાબ નથી બોલ્યો, તમે મારું ખરાબ નથી નહીં બોલ્યા. એટલે આમાં હું છે, તમે સહમત છો ને મારી હારે કે આ કાયદો સાગર રાઠોડ કાઢવા માંગે છે ને એમાં અમે સહમત છીએ, ઈ માટે આ અમારી ડિબેટ ચડાવવાની છે. હું કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ ઉપાધિ ઓકે, ફોટો બોટો નાખજો વડીલ તમારો. ભલે, કાંઈ વાંધો નહીં. જી, આભાર.